કેમ છો? સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. જય મા મેલડીને જય રોમાધણી. તો મિત્રો, હું નીકળી ગયો છું મારા ઘરની બહાર અને મારો ભાઈબંધ આવી ગયો છે મને લેવા. તો અમે ગાડી લઈને નીકળી ગયા પછી માતાજીના મંદિરે જવા રામપરા. તો બોલો જય મા મેલડી. પછી તો મારા ભાઈબંધે ધીમે ધીમે ગાડી ભગાડી અને પછી મેં ફોન કર્યો ચાલુ હતો તો મારો ભાઈબંધ મને કહે કે શું એલા તે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. મેં કીધું આજ પહેલો મારો વ્લોગ બનાવવું જોયું. મેં કીધું કેવો બને તે કે સારું બનાય ચાલે કે તો આ પેટ્રોલ પંપ આગળ ગયો. મને કે પેટ્રોલ પુરાવી દે. મેં કીધું પૈસા તો છે નહીં મારી પાસે. તે કે સારું હવે જવા દેવી આગળ. તો પછી એણે જવા દીધી ગાડી આગળ. પૈસા તો આપણી પાસે મિત્રો હતા જ પણ એ કે ગાડીમાં પેટ્રોલ તો ફૂલ છે તો પછી કે જવા દેવી એટલે નથી પુરાવું. પછી અમે આગળ ચાલ્યા તો વચમાં ભેંસું વચમાં આવી જો. પછી મેં કીધું એકર જાઓ, આ તો કાચો ડ્રાઈવર છે એટલે આને આવડતી નથી. તો પછી ત્યાં આગળ જતાં અમે આગળ વધ્યા. પછી અમે આગળ વધ્યા તો મારો ભાઈબંધ ધીમે ધીમે ગાડીમાં ખેલ કર્યો તો કે હું છૂટા હાથે ગાડી એને છૂટા હાથે ગાડી આપી. મેં કીધું એ ભાઈ પાડતો નહીં મને. પછી મેં કીધું આપણે મંદિરે તો ભોગવું આવી જાય. સમય અમારો નબળો અને અમને પછાડો તો ઘણા લોકો મથે છે એમ થોડા અમે પડવી કેમ કે અમારા રખોપા અમારી પૂરિયાઓ ડોળી મેરડી કરે છે. પછી મેં સોંગ કરી દીધું બંને ચાલો મેં કીધું માતાજીના દર્શન કરીને અમે અંદર જઈને અમે માતાજીના દર્શન કર્યા. તો બોલો જય મા મેલડી. પછી અમે માતાજીના દર્શન કરી વહી આવ્યા બહાર. બહાર આવીને જોતા તો એવો મસ્ત મજાનો વરસાદ આવતો હતો અને મસ્ત મજાનો વરસાદ આવ્યો એટલે અમે બહારનો વિડીયો ઉતાર્યો અને જોયું કેવો વ્યૂ લાગે છે. એટલે બહારનો વ્યૂ પણ મંદિરનો મસ્ત હતો. તો મિત્રો કહેજો કેવો વ્લોગ લાગ્યો અને કેવો બન્યો છે અને કોમેન્ટમાં લખી દીધો જય મા મેલડી.